હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દાળ તડકા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં દાળમાં તુવેરની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળ ત્રણેયને મેં 2 થી 3 વખત ધોઈ અને 1 કલાક પહેલાં મેં એને પલાળી લીધેલી છે. એના બધી એક જ ભાગની લીધેલી છે. ત્યારબાદ તીખું લીલું મરચું, વઘાર માટે લીમડો, 1 નંગ ડુંગળી, 2 નંગ ટમેટાં અને તડકો દેવા માટે મેં એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે. સ્વાદ અનુસાર મીઠું, આદુ અને લસણની પેસ્ટ, ખટાશ માટે લીંબુ, 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું, વઘાર માટે રાઈ અને હિંગ, રાઈ, જીરું અને હિંગ લીધેલા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આમાં તમને જે વધારે દાળ ભાવતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ મેં બધી સરખા ભાગની જ લીધેલી છે મેં અહીંયા. તો સૌપ્રથમ આપણે દાળને બાફવા મૂકીશું. તો અહીંયા મેં એક કુકર લઈ લીધું છે. તો આપણે દાળ એડ કરીશું. આ મેં દાળને 2 થી 3 વખત ધોઈ અને પાણી આપણે સારું જ છે એટલે આપણે આમાં એડ કરીશું. ત્યારબાદ મરચું એડ કરીશું. આ તીખું મરચું મેં અહીંયા લીધેલું છે. ત્યારબાદ ટમેટાં આખા જ એડ કરી દઈશું આપણે અને ડુંગળી. ત્યારબાદ મસાલા કરીશું. 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું, આદુ અને લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ થોડુંક તેલ એડ કરશું. તો મેં અહીંયા 1 ચમચી તેલ અને 1 ગ્લાસ પાણી એડ કરેલું છે. તો આપણે આમાં મીડિયમ ગેસ ઉપર ટોટલ 4 વિસલ લેશું. તો આપણે દાળમાં ટોટલ 4 વિસલ લીધેલી છે અને કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે ખોલી લેશું. એકદમ સરસ આ બફાઈ ગઈ છે. તો ઉપર ટમેટાની જે છાલ છે તે આપણે કાઢી લેશું. તો આપણે આ રીતે છાલનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી લેશું. તો આપણે આને કૂટી લીધી છે. હવે આપણે આનો તડકો તૈયાર કરીશું. તેના માટે મેં મોટા 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ અને જીરું એડ કરીશું. ત્યારબાદ મીઠો લીમડો, અને ડુંગળી. ડુંગળીને આપણે થોડીક વાર પાકવા દેશું. થોડીક હિંગ એડ કરશું. તો આપણે આ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું અને તરત જ આપણે દાળ એડ કરી દેવાની છે. તો 2 મિનિટ આને ઉકળવા દેશું. ત્યારબાદ લીંબુ એડ કરીશું. તો આમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું હતું. દાળ ઘૂંટી લીધી ત્યારબાદ મેં 1 ગ્લાસ પાણી એડ કરેલું છે. તમને જેટલી ઘાટી કે પાતળી ભાવતી હોય તે રીતે તમે આમાં પાણી એડ કરી શકો છો. આ મેં મીડિયમ રાખેલી છે. તો 2 મિનિટ આને ઉકળવા દેશું. તો આપણે આ દાળ ઉકળી ગઈ છે. તો હવે આને સર્વ કરીશું આપણે. અને તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ દાલ તડકા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને
યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.